તો હવે જોઈએ ભાદરવી પૂનમના મેળાના રંગ। બનાસકાંઠાના સુપ્રસિદ્ધ અંબાજી મંદિરે ભાદરવી પૂનમના મેળાનો વિધિવત રીતે પ્રારંભ થઈ ચૂક્યો છે। ત્યારે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર અને શ્રી યારાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન મિહિર પટેલે માતાજીના રથને ખેંચીને મેળાનો પ્રારંભ કરાવ્યો। આજથી શરૂ થનારો મેળો 7 સપ્ટેમ્બર એટલે કે આગામી 7 દિવસ સુધી ચાલશે। આ દરમિયાન રાજ્યભરમાંથી 30 લાખથી વધુ ભક્તો મેળામાં ઉમટીને અંબાજી માતાજીના દર્શન કરશે। તો મેળામાં ભાગ લેનાર ભક્તો માટે તંત્રએ ખાસ વ્યવસ્થા કરી છે। આસ્થા તમારી વ્યવસ્થા અમારીના સૂત્ર હેઠળ તંત્રએ મેળામાં ભક્તો માટે સુવિધા ઊભી કરી છે। તો ભક્તો માટે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટે ભોજન સહિત રહેવા અને જમવાની વ્યવસ્થા કરી છે। ઉપરાંત ભક્તોની સુરક્ષા માટે મેળામાં 5000થી પણ વધુ પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે। સુદ નોમથી ભાદરવી પૂનમ સુધીનો આ ભાદરવી સુદ મહામેળો શરૂઆત થઈ રહી છે। સમગ્ર જિલ્લા વહીવટીતંત્ર, પ્રવાસન વિભાગ, રાજ્ય સરકાર દ્વારા ખૂબ જ સુચારુ વ્યવસ્થા કરવામાં આવી છે। માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન તળે આસ્થા તમારી વ્યવસ્થા અમારી એ મંત્ર લઈ અને આપ સૌ ચાલી રહ્યા છીએ। આજે સૌ માઈ ભક્તો પગપાળા આવી અને મા અંબાના દર્શન કરે અને ચાચર ચોકમાં રમે આપ સૌને હું આમંત્રણ આપું છું। ભાદરવી પૂનમના મા અંબાનો મહામેળોનો આજ શરૂઆત ધૂમથી કરવામાં આવેલ છે। મહામેળા દરમિયાન તમામ ભક્તોને કોઈ પણ અગવડ ના પડે, બહુ શાંતિથી અને સહેલાતા વાતાવરણમાં મહામેળો અને તમામ ભક્તોના જે દર્શન છે તે પૂર્ણ થાય તે માટે જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ વિભાગ તરફથી, રાજ્ય સરકાર તરફથી તમામ સુવિધાઓ પાર પાડવામાં આવેલ છે। પોલીસ તંત્ર તરફથી 5000થી વધુ પોલીસ, હોમગાર્ડ અને જીઆરડીનો બંદોબસ્ત અંબાજી મહામેળા દરમિયાન રાખવામાં આવેલ છે। અને મને પૂરો વિશ્વાસ છે કે આપ તમામના સહયોગથી, મા અંબાના આશીર્વાદ અને અમારા મહેનતથી આ મહામેળા દરમિયાનનો પૂરો પ્રોગ્રામ બહુ શાંતિ અને સુરક્ષાના વાતાવરણમાં પૂર્ણ થશે। છેલ્લા 12 વર્ષથી આવીએ છીએ। અહીંયા બહુ સારી વ્યવસ્થા હોય છે અને મંદિરમાં દર્શન પણ બહુ સરસ થાય છે અને અહીંયા બહુ જ આનંદ આવે છે આવવાનો। જય અંબે। હું મહેસાણા જિલ્લાના કડી મુકામેથી આવું છું અને હું છેલ્લા 10 થી 15 વર્ષથી આવું છું અને આજે ભાદરવી પૂનમનો પહેલો દિવસ છે, છતાં પણ એટલું સરસ સગવડ છે અને બહુ સરસ એની ઇંતજામ પણ બહુ સારો છે અને ડેકોરેશન તો એટલું સરસ છે અને દર્શન પણ એટલા સરસ અમને ભક્તિભાવપૂર્ણ થયા છે। અમે લગભગ 4-5 વર્ષથી આવી રીતના આવીએ છીએ। ભાદરવી પૂનમ શરૂઆતનો આજ પહેલો દિવસ છે। એટલી સરસ વ્યવસ્થા છે, ડેકોરેશન પણ બહુ સરસ કરવામાં આવ્યું છે। ભક્તોને સહેજ પણ તકલીફ ના પડે એવી નાનામાં નાની બાબતની પણ કાળજી લેવામાં આવી છે અને સુરક્ષા વ્યવસ્થા તો એટલી સરસ છે। એક સમય અમે લેડીઝ ગ્રુપ એકલું જ આવ્યા છીએ અને ઘણી બધી વખત આવી રીતના એકલા આવેલા પણ છીએ, પણ ખરેખર એકલા આવ્યા છીએ છતાં બહુ જ વ્યવસ્થા બહુ જ સરસ કરવામાં આવી છે। જય અંબે। અત્યારે ભાદરવી પૂનમનો મેળો ચાલી રહ્યો છે। બધા ભાવિક ભક્તો દૂર દૂરથી બધા માના પગપાળા ચાલીને માના દર્શને આવી રહ્યા છે। તમે પણ આવો, માતાજીના દર્શનનો લાવો લો। પ્રશાસન દ્વારા અહીંયા બહુ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે। અહીંયા બધાને કોઈ તકલીફ પડે એવી નથી। સરસ બધાને નજીકથી માતાજીના દર્શન થાય છે।